ભાયાવદર ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાના દીકરી બા હેમાનીબાની 8મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં હેમાનીબાની 8મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો, જે ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ જામનગરના સંયુક્ત ઉપક્રમે ભાયાવદર ક્ષત્રિય સમાજ ખાતે સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાના દીકરી હેમાનીબાનું 7 વર્ષ પહેલા અકાળે અવસાન થતાં તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે અને તેમની સ્મૃતિમાં માનવ જિંદગી અમૂલ્ય છે, જેમાં લોહીનું મહત્વ વિશેષ છે. તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે, પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતોને પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન તેવા આશય સાથે આ ભગીરથ કાર્ય ભાયાવદર રાજપૂત સમાજ ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો. આ સેવાકીય કાર્યને બિરદાવવા આઈપીએસ રાજેન્દ્રસિંહ ચુડાસમા, ઉદ્યોગપતિ હકુભાવાળા તેમજ ગણેશભાઈ જાડેજા, યુવા અગ્રણી ભાયાવદર નાયબ મામલતદાર ભગીરથસિંહ જાડેજા, ભાયાવદર ચીફ ઓફિસર કંડોણિયાભાઈ તેમજ ચોટીલિયાભાઈ તેમજ ગામના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા પરિવાર દ્વારા મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ. તેમજ આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, અતુલભાઈ વાછાણી, સરજુભાઈ માકડિયા, રેવતુભા ચુડાસમા, બહાદુરસિંહ ચુડાસમા, વિક્રમસિંહ ચુડાસમા, જીતુભા ચુડાસમા સહિતના સૌરાષ્ટ્રભરમાંથી ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો હોદ્દેદારો હાજર રહેશે, જેમાં દ્વિવિધ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર ભાજપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો અને ક્ષત્રિય સમાજના હોદ્દેદારો, આગેવાનો, યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પ 167 જેટલી બોટલ બ્લડ ડોનેટ થયેલ, જે ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ જામનગરને સમર્પિત કરવામાં આવેલ. મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા. અમે દર વખતે ભાયાવદર મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. મારા ચિરંજીવી સુપુત્રીનું આજથી 8 વર્ષ પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ પામેલા, તો અમે દર વખતે તેમની તિથિએ એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને એના અનુસંધાને આજે ભાયાવદર રાજપૂત સમાજની વાડી ખાતે અલગ અલગ સંસ્થાઓ, દરેક સમાજના આગેવાનો અને યુવાન મિત્રોને રક્તદાતાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને અત્યારે 200 કરતાં વધારે બોટલ એકત્રિત થઈ ચૂકી છે અને હજી પણ કેમ્પની કામગીરી શરૂ છે. તો હું રક્તદાતાઓ, દરેક આગેવાનો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી. બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.